ઘણીવાર કોમ્પિટિશન એક્ઝામની અંદર આવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે કે જેમાં અમુક પશુઓ અને અમુક પક્ષીઓની માથાની સંખ્યા અને પગની સંખ્યા આપેલી હોય અને આપણને તેમાંથી માથાની એટલે કે કેટલા પશુઓ અને કેટલા પક્ષીઓ છે તે શોધવાનું આપણને કીધેલું હોય તો ત્યારે આપણે શું કરવું? તો સૌપ્રથમ તેના માટેની એક શોર્ટ ટ્રીક છે કે જ્યારે પણ માથા અને પગની સંખ્યા આપેલી હોય તો ત્યારે સૌપ્રથમ આપણે 4 પગવાળા પશુઓ એટલે કે એનું સૂત્ર છે પગની સંખ્યા ભાગ્યા 2 માઇનસ માથાની સંખ્યા. ટોટલ આ ઉદાહરણની અંદર આપણને 100 પગની સંખ્યા એટલે કે 100 ભાગ્યા 2 માઇનસ 32 એટલે કે 50 માઇનસ 32 બરાબર 18 એટલે કે 18 4 પગવાળા પશુઓ છે. હવે આપણને પક્ષીઓની સંખ્યા શોધવાની કીધી છે તો આપણે ટોટલ માથાની સંખ્યા 32 હતી તેમાંથી પશુઓની સંખ્યા 18 માઇનસ કરી દઈશું તો આપણને પક્ષીઓની સંખ્યા 14 જે આપણને મળી જશે અને આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી 14.